શરૂઆત કરીએ સૌપ્રથમ વાત કરીશું હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ યથાવત છે 40-39 ડિગ્રી આસપાસ ગરમીનો પારો ગુજરાતના મોટાભાગના શહેરોમાં ત્યારે મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે સૌથી વધારે સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનમાં આંશિક ઘટાડો પણ નોંધાયો છે ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે 40-39 ડિગ્રી આસપાસનું તાપમાન સૌથી વધારે સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હાલ પારો 40 ડિગ્રી આસપાસ છે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરમાં છે ગુજરાતના મોટાભાગના શહેરોની આ પરિસ્થિતિ 40 ડિગ્રીને પાર તાપમાન છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સની આપણી સાથે લાઈવ જોડાયા છે સની 40-39 આસપાસ ડિગ્રીનો પારો છે તાપમાન આટલું છે લોકો શું કહી રહ્યા છે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું સૌથી વધારે સુરેન્દ્રનગરમાં તાપમાન નોંધાયું છે ગરમીનો પારો સતત વધી રહ્યો છે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત અલગ અલગ જગ્યા પરનો તાપમાનનો પારો રાજકોટમાં 39 સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી જેટલું તાપમાન છે અમરેલીમાં 39 અમદાવાદમાં પણ આ જ પરિસ્થિતિ 38 40થી થોડો ઘટી 38 પર અમદાવાદમાં પહોંચ્યો છે પ્રકોપ યથાવત છે વડોદરામાં 38 ડિગ્રી જેટલું તાપમાન ગાંધીનગરમાં પણ એ જ પરિસ્થિતિ છે તો ભુજ અને ગોધરામાં 38 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે રાજ્યભરના અલગ અલગ જગ્યા પરની આ પરિસ્થિતિ છે ક્યાં શું સ્થિતિ સૌથી વધારે સુરેન્દ્રનગરનું તાપમાન છે 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું ત્યારે રાજકોટમાં 39 અમરેલીમાં 39 અને અમદાવાદમાં 38 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરની પરિસ્થિતિ હાલ કફોડી છે વડોદરા અને ગાંધીનગરમાં એટલે 40થી ક્યાંક તાપમાનમાં ઘટાડો નોંધાયો છે 38 આસપાસ પહોંચ્યો છે પારો અને સંવાદદાતા સની આપણી સાથે ફરી એકવાર જોડાયા છે સની રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે હાલની શું પરિસ્થિતિ જેટલા વાત કરવામાં આવે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જેટલા અત્યારે ગરમીનો પારો છે તે ઉચક્યો છે અને સતત ગરમીનો આકરો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે હું રાજકોટના રાજમાર્ગોના દ્રશ્યો દેખાડવા માંગીશ અત્યારે આજે રાજકોટનો મુખ્ય માર્ગ કહી શકાય રાજકોટમાં રેસકોર્સ મુખ્ય માર્ગ ત્યાંથી હજારો વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે પરંતુ આકરા તાપને કારણે અહીંયા અત્યારે રસ્તાઓ સુમસામ બની રહ્યા છે ઘરની બહાર કામ વગર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કારણ કે ડિહાઇડ્રેશન થવાની ક્યાંક લોકોને અસર થઈ શકે છે સમગ્ર બાબતને લઈને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અને કલેક્ટર તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે લોકો સતત પાણી પીધા રાખે ઘરની બહાર ન નીકળે કામ વગર સાથે સાથે લીંબુ શરબત લીંબુ સોડા આવા જે પ્રવાહી છે તેનું સતત તેઓ સેવન કર્યા રાખે કારણ કે ક્યાંક ડિહાઇડ્રેશન લાગવાને કારણે અહીંયા જે 108ના કોલમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને જે લોકો ઘરની બહાર જો કામ માટે નીકળે તો તેઓ મોઢે રૂમાલ માથે ટોપી અને માસ્ક સહિતની સુવિધાઓ સાથે નીકળે તેવું મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે હાલ અત્યારે રાજકોટમાં 39 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે અને હજી આ પારો છે તે સાંજ સુધીમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે સૌથી વધુ તાપમાન છે તે રાજકોટના જે બસ સ્ટેન્ડ નજીકના વિસ્તાર છે રાજકોટ મહાનગરપાલિકાનો વિસ્તાર છે ત્યાં 46 ડિગ્રીનું તાપમાન છે તે નોંધાયું છે અને શહેરી વિસ્તાર કે જ્યાં ટ્રાફિક ઓછો છે તે વિસ્તારમાં અત્યારે 39 થી 40 જેટલું તાપમાન છે તે નોંધાયું છે જી બિલકુલ સની આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ તો હાલ ગરમીનો પારો સૌથી વધારે ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્યારે રાજકોટની આ સ્થિતિ અને ગુજરાતમાં ગરમીના પ્રકોપની વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં ગરમી ઘટવાની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની તેમણે આગાહી વ્યક્ત કરી છે ઘટાડા બાદ ફરી એકવાર ગરમીમાં વધારો થઈ શકે અંબાલાલે કહ્યું તો તાપમાનમાં 3 થી 4 ડિગ્રી ઘટાડો થવાની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો કે આગામી સમયમાં
એ પારો ફરી એકવાર વધી શકે છે. ઘટાડા બાદ ફરી એકવાર ગરમીમાં વધારો થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ અને આ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહી શકે. હવે આગામી દિવસોમાં ગરમી ઘટશે. લગભગ અમદાવાદ ગાંધીનગરમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 4 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 23 જૂના ગરમી વધશે. તારીખ 26 બાદ ગરમી વધશે. એપ્રિલ માસમાં ગરમીમાં વધઘટ થવાની શક્યતા રહેશે. તારીખ 30 સુધીમાં પુનઃ મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગમાં 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. પંચમહાલ પૂર્વ ગુજરાતના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કચ્છના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે. જૂનાગઢના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહેશે.